હાય લોલી પીપલ, ધીસ ઇઝ મી કૃષ્ણા અને આજે હું તમને એક મૂવી વિશે વાત કરવાની છું જેનું નામ છે રુસ્તમ. તો આ જે રુસ્તમ મૂવી છે એ ઘણા લોકોએ જોઈ હશે ને આ જે મૂવી છે એ આમ રિયલ લાઈફ ઉપર બનેલી મૂવી છે. અને આ જે મૂવી છે એમાં અક્ષય કુમાર અને ઇલિયાના ડીક્રૂઝ જે છે એના મેઇન બે કેરેક્ટર છે. અને હું તમને એની સમરી કહી દઉં કે જે રુસ્તમ નામના જે વ્યક્તિ હોય છે એ નેવીમાં એક અધિકારી હોય છે અને એમના લગ્ન થાય છે આ જે ઇલિયાના ડીક્રૂઝ છે એની સાથે. અને એ લોકો એમના લગ્ન થઈ જાય છે અને પછી એમનો પતિ છે એટલે કે રુસ્તમ છે એ બીજે કામ કરતો હોય છે અને પછી એક દિવસ એ ઘરે સરપ્રાઈઝ દેવા આવે છે અને એની વાઈફને મળવા માટે આવે છે. ત્યારે એને ખબર પડે છે કે એની વાઈફ છે એ ઘરે નથી અને એ બીજે ક્યાંક બહાર ગઈ છે. અને પછી એને એવી જાણ થાય છે કે એ એના ફ્રેન્ડ સાથે હોય છે એ રાતે. તો પછી આ જે મૂવી છે એમાં લાસ્ટમાં અક્ષય કુમાર હોય છે એ છે એ એની પત્ની એટલે કે ઇલિયાના ડીક્રૂઝ છે એને માફ કરી દે છે અને પછી એની સાથે જ રહે છે. તો આપણને એવું થાય કે કેટલો મૂર્ખ છે અક્ષય કુમાર કે એની વાઈફ છે એણે તો એના ફ્રેન્ડ સાથે રહીને એને ચીટ કર્યું છે. તો એ અક્ષય કુમાર છે એ તો રુસ્તમ એટલે અક્ષય કુમાર એ પોતાની વાઈફ છે એને એ માફ કરી દે છે અને એની સાથે પછી રહેવા લાગે છે એમ. તો કહેવાનું એમ છે કે આ જે મૂવી છે એનો મેં કોન્ટેક્સ એટલા માટે લીધો છે કે જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે આપણે મૂર્ખ બની જઈએ છીએ. આપણે બધી વસ્તુ જાણવા હોવા છતાં પણ આપણે આપણા દિલને મૂર્ખ એટલા માટે બનાવીએ છીએ કે આપણે સામેવાળી વ્યક્તિ છે એને આપણે ખોવા નથી માંગતા. અને લોકો છે આપણને જ્યારે એવું કહે કે આ તો મૂર્ખ છે, આને કંઈ ખબર નથી પડતી, પણ અમુક વાર આપણને ખબર હોવા છતાં પણ આપણે જ્યારે મૂર્ખ બનીએ છીએ એનું નામ જ પ્રેમ છે. અને સામેવાળો વ્યક્તિ છે એ આપણને કાંઈ બી મૂર્ખ બનાવતો હોય અને આપણે બની જતા હોય અને પછી 1000 વાર એ ભૂલ કરે તો પણ આપણે એને માફ કરી દેતા હોય. તો પ્લીઝ એ વ્યક્તિને એવું લાગે કે હું કંઈક મોટો બહુ સારો લાગું છું, સારી લાગું છું એટલા માટે આ વ્યક્તિએ મને માફ કરી દીધું. તો તમે એવા વેમમાં જરાય ના રહેતા કે તમે બહુ સારા લાગો છો એટલા માટે સામેવાળી વ્યક્તિએ તમને માફ કરી દીધું. ના, એવું નથી. એ વ્યક્તિ જે છે એ મહાન છે કે એ તમારી 1000 ભૂલોને પણ માફ કરી તમારી સાથે રહે છે. તો એ વ્યક્તિ છે એ મહાન છે, તમે નહીં. અને આપણે કોઈ પણને પ્રેમ કરીએ, ગમાડીએ તો એ આપણી મોટી વસ્તુ છે, સામેવાળાની નહીં.